શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 શ્લોક 5 શ્રી ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થરૂપાણી શતશઃ અથ સહસ્રશઃ નાનાવિધાની દિવ્યાની નાનાવર્ણ આકૃતિની ચ. અનુવાદ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, હે પાર્થ, હવે તું મારી વિભૂતિઓને જો. સેંકડો હજારો પ્રકારના દૈવી તથા વિવિધ વર્ણોવાળા રૂપોને જો. ભાવાર્થ. અર્જુન કૃષ્ણના વિશ્વરૂપનો દર્શનાભિલાષી હતો કે જે દિવ્ય હોવા છતાં દ્રશ્ય જગતના લાભાર્થે પ્રગટ થાય છે. તેથી તે ભૌતિક પ્રકૃતિના નશ્વર કાળચક્ર દ્વારા પ્રભાવિત હોય છે. જેવી રીતે ભૌતિક પ્રકૃતિ પ્રગટ અપ્રગટ હોય છે, તેવી રીતે કૃષ્ણનું આ વિશ્વરૂપ પ્રગટ તથા અપ્રગટ રહે છે. તે કૃષ્ણના અન્ય રૂપોની જેમ વૈકુંઠમાં નિત્ય રહેતું નથી. ભક્તને લાગે વળગે છે ત્યાં સુધી તે વિશ્વરૂપ જોવા માટે ઉત્સુક હોતો નથી. પરંતુ અર્જુનને કૃષ્ણના આ જ રૂપમાં દર્શન કરવાની ઈચ્છા હતી. તેથી કૃષ્ણએ આ રૂપનું દર્શન આપ્યું હતું. કોઈ સાધારણ મનુષ્ય આ વિશ્વરૂપના દર્શન પામી શકે એ શક્ય નથી. શ્રી કૃષ્ણ દ્વારા શક્તિ આપવામાં આવે તો જ એ રૂપના દર્શન થઈ શકે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.